સાહેબ 15 દિવસમાં જીરા, વરિયાળી અને ઈસબગુલમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. કયા પાકમાં કેટલો તેજી જોવા મળી છે અને એનું કારણ શું માની રહ્યા છો? જીરુમાં આ વખતે સારો પાક હતો, ઉત્પાદન પણ સારું હતું. એને લઈને વેપારીઓની ખરીદી બહુ ઓછી હતી. એટલે સિઝનની શરૂઆતમાં જે ખેડૂતો વેપાર માટે આવ્યા, આવક વધારે જોઈ અને ભાવ પણ બહુ ઘટી ગયા. 12,000થી ઘટતા લગભગ 4500 સુધી 20 કિલોના ભાવ થઈ ગયા. એટલે ખેડૂત જે વેચવા આવતો હતો એનું વેચાણ બંધ થઈ ગયું. અહીં આવક એકદમ ઓછી થઈ ગઈ. એના પરિણામે ડિમાન્ડ તો હતી જ, પણ ખેડૂતની આવક ઓછી હતી. એટલે ઓબ્વિયસલી એમને ભાવ વધારવા જ પડે. અને આજે લગભગ જીરુમાં એવરેજ 5400 રૂપિયાથી 5455 રૂપિયા 20 કિલોનો ભાવ છે. એટલે કે કહી શકાય કે 15 દિવસમાં 1000 રૂપિયા કરતાં વધુ વધારો નોંધાયો છે. હા, લગભગ 1200 રૂપિયા જેટલો વધારો 15 દિવસમાં જીરુમાં આવ્યો છે. પણ ખરેખર તો ખેડૂતને જીરુમાં જે રિસ્ક ફેક્ટર છે અને ઉત્પાદનની રીતે જોઈએ તો ખેડૂતને આ ભાવથી નીચે પોસાય જ નહીં. ખેડૂતને સારા ભાવ મળે એવી જ વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને વરિયાળી અને ઈસબગુલમાં પણ ભાવ વધ્યો છે. કેટલો અંદાજિત? વરિયાળીમાં જે ઘટીને લગભગ એવરેજ ક્વોલિટીના 1200 રૂપિયા થયા હતા, એ પણ અત્યારે વધીને 1500-1600 રૂપિયા ભાવ થઈ ગયો છે. અને વરિયાળીમાં જે આબુ રોડની સારી બેસ્ટ ક્વોલિટી કલરવટદાર આવે છે એ 6000 રૂપિયા 20 કિલોનો ભાવ છે. ઈસબગુલમાં ઘટીને ભાવ જે લગભગ 2500 રૂપિયા આજુબાજુ થયા હતા એ અત્યારે 2900થી 3000 આજુબાજુ ભાવ.